વડોદરાના એનઆરઆઈ આધેડે સુરતની સંગીરાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ આચર્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી મેડિકલ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી. વડોદરા શહેરના નવલખી મેદાનમાં 4 વર્ષ પહેલા થયેલા ગેંગરેપે સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી મૂકી હતી. ત્યારે સંસ્કારી નગરી વડોદરાને લાંછન લગાવતો વધુ એક કિસ્સો શહેરના અલકાપુરી વિસ્તારમાં અનુપમનગરમાં સામે આવ્યો છે. અમેરિકાથી આવેલ આધેડે સંગીરાને નોકરીની લાલચ આપી વડોદરા બોલાવી સંગીરાને રૂમમાં ગોંધી રાખી આધેડે સંગીરા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. સયાજીગંજ પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી હવસખોર આધેડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શહેરના નિઝામપુરા શાસ્ત્રીનગરમાં રહેતા અને વર્ષમાં માત્ર ડિસેમ્બર મહિનામાં જ અમેરિકાથી વડોદરા આવતા એનઆરઆઈ જયેશ પટેલનો સંપર્ક સુરતમાં રહેતી સંગીરા સાથે વોટ્સઅપ ચેટિંગથી થયો હતો અને જયેશ પટેલે સંગીરાને નોકરીના બહાને સુરતથી વડોદરા બોલાવી ગત તારીખ 11 ડિસેમ્બરના રોજ જયેશ પટેલે સંગીરાને રૂમમાં ગોંધી રાખીને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને આ અંગે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આધેડ વયના એનઆરઆઈ હવસખોર જયેશ પટેલનો ભોગ બનેલ સંગીર પીડિતાએ હિંમત કરી સમગ્ર મામલે સયાજગંજ પોલીસ મથક ખાતે આધેડ જયેશ પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સંગીરાની ફરિયાદના આધારે એનઆરઆઈ હવસખોર જયેશ પટેલની ધરપકડ કરી તેના મેડિકલ ટેસ્ટ કરાવવા સયાજગંજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ગઈકાલ સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં એક પિતાએ પોતાની દીકરીના દુષ્કર્મની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવેલ છે. ગુનાની ગંભીરતા જોતા આ દુષ્કર્મના આરોપી, જેનું નામ જયેશભાઈ મુકુંદભાઈ પટેલ, ઉંમર વર્ષ 59, નિઝામપુરા વડોદરા શહેરના રહેવાસી છે. તાત્કાલિક અસરથી તેઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ. દુષ્કર્મના ભોગ બનનાર દીકરી અને આ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુ છે. આ આરોપી જયેશભાઈ પટેલ 59 વર્ષના છે અને એની ધરપકડ સયાજીગંજ પોલીસે કરેલ છે. ગુના સંબંધિત વધુ તપાસ હાલ સયાજીગંજ પોલીસે ચાલુ રાખી છે.